મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। તો રાજકારણે નેતાઓને ખેસ બદલવાની એક ગજબની કળા શીખવી છે। જે ગઈકાલ સુધી સામા પક્ષને સારો નરસો કહેતા થાકતા નહોતા, એ નેતાઓ આજે સામેના પક્ષના ગુણ ગાતા થાકતા નથી। આ કોઈ વિચારધારાનું પરિવર્તન નથી, પણ ટિકિટના ગણિતમાં લાગેલું એક નાનકડું એવું વળગણ છે। સત્તાનો રંગ એટલો પાકો હોય છે કે નેતાઓને જૂની વફાદારીના રંગો થોડા ઝાંખા લાગવા માંડે છે, ને ખાસ તો જ્યારે રાજ્યમાં કોઈ ચૂંટણી હોય, દેશમાં ચૂંટણી હોય। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાની પાર્ટીઓની મથામણ ચાલી રહી છે, ત્યારે નેતાઓ જબરજસ્ત રીતે એ લોબિંગ કરવામાં લાગેલા છે। એમના માટે ચૂંટણી એ જનતાની પરીક્ષા નથી, પણ પોતાના લોકોને એ સેટ કરવાનું ક્યારેક પ્લેસમેન્ટ સેન્ટર પણ એ ચૂંટણીઓ બની જાય છે। કેટલાકને મનમાં છે કે ગમે એમ કરીને મને ટિકિટ મળી જાય, મારા નજીકના કાર્યકર કે વ્યક્તિની ટિકિટ પાકી થાય। આ જ મંત્રો અત્યારે રાજકીય કચેરીઓમાં એ ગુંજી રહ્યા છે। એને જે લોકો ટિકિટ નક્કી કરે છે સહન પણ કરતા હશે। તો ટિકિટ મેળવવાની હોડમાં કોઈએ પક્ષ છોડ્યો, તો કોઈએ બળવો કર્યો, કે કોઈએ બળાપો પણ કાઢ્યો છે। છેલ્લા 10-12 દાડાથી એ માહોલ બની રહ્યો છે। તો ચૂંટણી એ પાવર ગેમ છે એવું આ માહોલ કહે છે। આપણે એવું કહીએ છીએ કે કહેવા માટે તો આ લોકશાહીનો ઉત્સવ છે, પણ પડદા પાછળ જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરવા પણ એ રાજકીય પક્ષો મથી રહ્યા છે। વિચારધારા પણ ક્યારેક ગૌણ બની જાય છે। જ્ઞાતિનું જોર જ પરમ સત્ય હોય તેવી સ્થિતિ એ આજની તારીખે જગ જાહેર છે। ક્યાંક તો એવું પણ બન્યું છે કે લોકોએ પોતાની રીતે જ્ઞાતિઓના વોટિંગ કર્યા। ભાઈ અમે લોકો નક્કી કરીએ છીએ કે તમે આને ટિકિટ આપો। ભાજપમાં પણ લોબિંગ થયા અને કોંગ્રેસમાં પણ લોબિંગ થયા, આપમાં પણ થયા છે। તો નેતાઓ માટે પક્ષની નિષ્ઠા કરતા જ્ઞાતિનું પ્રતિનિધિત્વ એ વધારે વહાલું બનતું જઈ રહ્યું છે। આજના સમયની એક સત્યતા પણ છે, વાસ્તવિકતા પણ છે। આપણે એવું પણ ઈચ્છીએ કે જનતાનો પ્રતિનિધિ આવે, એ જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર નીકળેલો વ્યક્તિ આવે, અને કદાચ પક્ષો ઈચ્છતા હોય ને તો પણ એ ક્યારેક આપણે પોતે પણ એ ઓઢી લઈએ છીએ કે મારી જ્ઞાતિનો છે, એ મારા સમીકરણમાં ફિટ બેસે છે, અને તો જ હું એને મત આપું। તો આ વાઇસ વર્સા છે। મરઘી પહેલું કે ઈંડું પહેલું, જ્ઞાતિ જાતિના સમીકરણોમાં એ પાર્ટી અને જ્ઞાતિમાં હું માનું છું કે કાયમ આ ગડમથલ એ રહેતી હશે ને તમામ ચૂંટણીઓમાં એ આપણે જોઈએ છે। એટલું જ નહીં, પણ રાજકીય પક્ષોમાં અંદરો અંદર પણ હું મોટો અને આ નાનોની લડાઈ એ શરૂ થાય છે જ્યારે પણ ચૂંટણી આવે। તો પેરાશૂટ ઉમેદવારોને ઉતારવા માટે પણ ક્યાંક વિરોધ દેખાય છે। ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે એ ઉમેદવારોની પસંદગી એક જટિલ પ્રક્રિયા બની છે, કેમ કે પાર્ટીમાં એ નિષ્ઠાથી કામ કરતા કાર્યકરો ઈચ્છે છે કે એમને તક મળે। કાર્યકરોને ચૂંટણી લડવી હોય એને ભાજપ એક પોતાના પરિચય માટે એક ફોર્મ આપી રહી છે, અથવા ફોર્મ આપ્યું હશે। ફોર્મમાં એવી પણ વિગતો ભરવાની હતી કે એવું શું કામ એ તમે કર્યું છે, પાર્ટી તમને ટિકિટ આપે એવું પૂછે। તમે એવી શું જવાબદારી એ પાર્ટીના સંગઠનમાં નિભાવી છે કે તમને એ પાર્ટી ટિકિટ માટે કન્સિડર કરે, તમારી પસંદગી કરે। સુરતના એક કાર્યકરે એના ફોર્મ સાથે એનો વિડીયો બનાવ્યો। એ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, ને એણે ફોર્મમાં પાર્ટીને એવું કીધું કે મેં પાર્ટી માટે 25 વર્ષ સુધી ખુરશી લગાવી, ટેબલો લગાવ્યા, પાથરણા પણ પાથરા છે। જો મને ટિકિટ આપશો અથવા પાર્ટી મારી પસંદગી કરશે અને હું જીતીશ, તો એવું કહેવાશે કે એક નાના કાર્યકરને હોદ્દો મળ્યો। તો હું એવું માનું છું કે વખતો વખત એ ટિકિટ માંગતા હશે ને ક્યાંક એને એવું લાગ્યું હશે કે આ વખતે મેળ પડી જાય તો ભલે, નહીતર આ કેટલાક ક્રાઇટેરિયામાંથી બહાર નીકળી જઈશું। તો એણે એમાં લખ્યું કે ભાઈ મેં પાર્ટી માટે ખુરશીઓ પણ ગોઠવી, ટેબલ પણ ગોઠવ્યા, મેં પાથરણા પણ પાથરા। તો 25 વર્ષથી હું આ કામ કરી રહ્યો છું, પાર્ટી માટે કરી રહ્યો, સંગઠન માટે કરી રહ્યો છું, તો મને તક મળવી જોઈએ ને। જો તમે મને ટિકિટ આપશો તો એવું કહેવાશે કે ભાઈ આ પાર્ટીએ નાના કાર્યકરની કદર કરીને એને પણ એક નગરસેવક થવાનો એ મોકો મળ્યો। રાજકોટમાં કોંગ્રેસની પહેલી યાદી બહાર પડીને ટિકિટ ન મળતા પૂર્વ કોર્પોરેટર, એમનું નામ ઘનશ્યામસિંહ જાડેજા છે, એમણે જે પ્રભારી હતા જેનીબેન ઠુમ્મર, એના ઉપર એક જ્ઞાતિવાદનો આરોપ લગાવ્યો। ભાઈ ચૂંટણીમાં આ લોકો જે પણ ટિકિટ વહેંચી રહ્યા છે એને જમીનની વાસ્તવિકતા એમને ખબર જ નથી। એ નેતાઓ જે અમારા શહેરમાં આવ્યા હતા એમને ખબર જ નથી કોને ટિકિટ આપવી જોઈએ અને કોને ટિકિટ ના આપવી જોઈએ। તો એમ કે
કેટલીક જ્ઞાતિઓનો ફેવર કરીને જેનીબેનની સામે એને આરોપ લગાવ્યો કે ભાઈ એ જ્ઞાતિવાદ કરી રહ્યા છે. આ પણ એક જગ જાહેર છે ને હવે એ ગુંજી પણ રહ્યું છે. ચૂંટણીના રંગ ખૂબ જ વૈવિધ્યશાળી હોય છે. એ તમને એ દેખાય કે એ અલગ અલગ રંગો એ આ સમયે એ આપણે જોઈએ છે. વડોદરા જિલ્લા પંચાયતની વડુ બેઠક માટે આમ આદમી પાર્ટીએ કાંતાબેન પઢિયાર નામના મહિલાની એક ઉમેદવારીની જાહેરાત કરી કે ભાઈ અમારા તરફથી આ લડશે. કાંતાબેનના પતિ કેમેરા સામે આવ્યા. એણે કીધું કે ભાઈ હું તો ભાજપનો નેતા છું, એ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. એમણે કીધું કે અમે તો કોઈ ટિકિટ માંગી જ નથી, તો મારી વિચારધારા તો ભાજપની છે, તો પત્ની આપમાંથી ચૂંટણી કેમ લડી શકે? અમારો તો આખો પરિવાર એ ભાજપને સમર્પિત છે. તો આપણને નવાઈ લાગે કે આવું કેવી રીતે થતું હશે કે એ ઘરમાં એક વડીલ છે, પુરુષ છે, એવું કહી રહ્યા છે કે હું આ ફલાણી પાર્ટીમાં છું, પણ ફલાણી પાર્ટીએ મારી ઘરવાળીને ટિકિટ આપી દીધી. ક્યારેક એવું પણ થાય કે પતિ પત્ની વચ્ચે પણ એ શંકાનું વાવેતર થાય કે ભાઈ એ માગી આવી હશે, પણ બા તો એ એક ઉંમરદરાજ છે. હું નથી માનતો કે ક્યાંક ગોઠવણ કરીને એમણે એ ટિકિટ માગી હશે ને એમને મળી પણ ગઈ ને હવે એ પૂર્વ સરપંચ એવો દાવો કરી રહ્યા છે કે મારો પરિવાર તો ભાજપને સમર્પિત છે, તમે આને મારી ઘરવાળીને ટિકિટ કેમ આપી? ભાઈ અમે ચૂંટણી એ લડવાના નથી. પણ મેં કીધું એમ કે આ રાજકારણના ચૂંટણીના એ તમામ રંગો છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની અત્યારે જે ચૂંટણી છે એમાં 10,000 બેઠકો છે. કેટલાક ગણિત તમને કહું છું, કોઈ પાક્કા આંકડા કોઈ કહેતું નથી, પણ મોર ઓવર આ એક મોટા મોટા આંકડા છે. એટલે કે કોઈ એક પાર્ટી આખા ગુજરાતમાં 10,000 કાર્યકરો નેતાઓને ટિકિટ આપી શકે. 10,005 ટોટલ બેઠકો છે. એટલે એક વોર્ડમાં તમે 4 ગણો, જિલ્લા પંચાયતની બેઠક ગણો, એવી રીતે 10,005 ટોટલ બેઠકો છે. તો કોઈ એક પાર્ટી એવું નક્કી કરે કે ભાઈ આ 10,000 લોકોમાંથી એના કાર્યકર્તા નેતાઓની પસંદગી કરવાની, તો 10,005 થી એ વધારાનો એક પણ ઉમેદવાર એ પસંદ ના કરી શકે. એક અંદાજ એવું કહે છે કે એકલા ભાજપને એક બેઠક દીઠ ઓછામાં ઓછા 15 થી 20 દાવેદારો એવા મળ્યા છે કે જેમણે એ બેઠક પરથી ચૂંટણી લડવાની એ ઈચ્છા વ્યક્ત કરી હોય. તો એકલા ભાજપને 10,000 બેઠકોની સામે 1.5 થી 2 લાખ કાર્યકર્તા નેતાઓમાંથી 10,000 ને ટિકિટ આપવાની છે. મેં કીધું 10,005 ની ઉપર છઠ્ઠો ઉમેદવાર એ પાર્ટીના સિમ્બલ ઉપર પાર્ટી એ આપી શકવાની નથી. અમદાવાદના 48 વોર્ડ અને 192 બેઠક માટે એ ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે 3,000 લોકો મેદાન આવ્યા છે. 3,000 થી વધારે પણ હશે, પણ મોર ઓવર એની આજુબાજુનો આંકડો એવું કહે છે કે 3,000 થી તો એક ઓછો નહીં હોય, વધારે હશે તો ઓછા નહીં હોય. સુરતમાં એક વોર્ડ છે અડાજણ પાલ, એ વોર્ડ નંબર 10 છે, એનું એ વોર્ડનું નામ અડાજણ પાલ છે. ત્યાં ભાજપને 4 બેઠક માટે એટલે કે એક વોર્ડ માટે 137 ઉમેદવાર મળ્યા છે જેમને ચૂંટણી લડવી છે. તો કોંગ્રેસ પણ એવો દાવો કરે છે કે એમને તો જીતની જે બેઠકો કહેવાય એમાં 100 ઉમેદવારો આવ્યા છે કે અમારે આ બેઠક પરથી ચૂંટણી લડવી છે. હવે એ જીતની શક્યતાઓ વળી કઈ બેઠક છે એમાં પડવું નથી, પણ એક બેઠક માટે 100 ઉમેદવાર. તો એ પણ એવું કહે છે કે અમે QR કોડથી અરજીઓ મંગાવી હતી, તો અમને 1 લાખ જેટલી અરજીઓ એ મળી છે જેમાં કાર્યકરોએ ચૂંટણી લડવાની એ ઈચ્છા દર્શાવી હોય. તો આમ આદમી પાર્ટી પણ પોતાના 10,000 માંથી 3,000 જેટલા ઉમેદવારો એ જાહેર કરી ચૂકી છે. તો સ્વાભાવિક છે કે એને પણ 10, 15, 20,000, 25,000 અરજીઓ એને પણ મળી હશે. તો અપક્ષો એ આમાં જુદા છે, એમને તો એટલે કોઈ જગ્યાએ દાવેદારી કરવાની નથી, સીધું જ જઈને ફોર્મ જ ભરી દેવાનું છે. એ અપક્ષોને પણ ઉમેરી લો તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 3 લાખ કરતા વધુ એવા રાજકીય નેતાઓ અને કાર્યકરો છે જેમને 26મી એપ્રિલની પરીક્ષા આપવી છે અને પાસ થવું છે. તો મોટા ભાગે પાર્ટીઓ 3-3ની પેનલ બનાવતી હોય છે, પણ જયારે આ સેન્સના ને એ બધા સમાચાર એવા QR કોડથી એમ કે અમે અરજીઓ મંગાઈ, એ બધાના ટોટલને તમે ગણો તો 3 લાખ એવા લોકો હશે આ 10,000 બેઠક માટે જેને કોઈ પણ સંજોગોમાં ચૂંટણી લડવી છે. પાર્ટી આપે ભાઈ લડી લઈએ, અને જેને પાર્ટી ટિકિટ નહીં આપે એવા લોકો અપક્ષમાં પણ એ ફોર્મ ભરી આવશે. ભાજપ, કોંગ્રેસ અને આપ જયારે ચૂંટણી લડાવવા માટે કાર્યકરો નક્કી કરી રહ્યા છે ત્યારે આજે ફોર્મ ભરવાનો બીજો દિવસ છે, છતાં પણ એ પાર્ટી સિમ્બલ પર જે લોકો ચૂંટણી લડશે એવા ખૂબ ઓછા ઉમેદવારોના ફોર્મ એ અત્યાર સુધી ભરાયા છે. 11મી તારીખ એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તો ભાજપના એ બોલકા નેતાઓ પણ ચૂંટણી ટાણે ચૂપ રહે એમ નથી. ભાજપના સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે
કે જમીની સ્તરના કાર્યકરોનું પાર્ટીએ ધ્યાન રાખવું જોઈએ. વડોદરા શહેરની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ કહી રહ્યા છે કે પાર્ટી સ્થાનિકને ટિકિટ આપે તો જ આપણે માનવાનું. એક વોર્ડ કાર્યાલયનું એ ઉદ્ઘાટન કરતા હતા. બાકી બહારના લોકોને ટિકિટ આપે તો આપણે વિરોધ કરવાનો. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કહી રહ્યા છે કે કાર્યકર તરીકે અમે સરકારની યોજનાઓને લોકોને એ બરાબર સમજાવી નથી શક્યા. અમારી સામેની પાર્ટીઓ એ લોકોને ભરમાવી દે છે અને પાર્ટી અને સરકારની સામે લોકોને ઉભા કરી દે છે. તો રાજી અને નારાજગી વચ્ચે મહામંથનમાં કેટલાક જનતાના સવાલો પણ આપણે પૂછી લઈએ. તો સૌથી પહેલા હું તમને એ કાર્યકરો નેતાઓ એમને સંભળાવું છું જ્યાં ચૂંટણીના રંગમાં મેં કીધું કે કેટલાક વિવિધ રંગો પણ છે અને ક્યારેક એ નેતાઓ મોકો પણ શોધતા હોય છે કે આ સમય છે, હું પાર્ટીને કહી દઉં, હું પાર્ટીને બતાવી દઉં, હું કાર્યકરોનો નેતા છું એવું એ પાર્ટી માનતી થઈ જાય. જનતા બિચારી શું નક્કી કરે છે એ સવાલ આપણે પૂછવાના છે. પણ નેતાઓને અને કાર્યકરોને આ ચૂંટણીમાં શું કહી રહ્યા છે એના વિવિધ રંગને તમે જુઓ. વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. શું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે. એ વાત આપણે લોકોને કરી ના શક્યા. આપણે કાચા પડ્યા. આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે. આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. મેં એના બાયોડેટા બી ના લીધો. ભાઈ તારા વિસ્તારમાં લડતા એવું છે. અમારા બહુ કાર્યકર્તાઓ છે. બહારથી કોઈ આવે તો લડવાનું વાત, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવું જોઈએ. એટલે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હતો એને જીત આપો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે, पार्टी नक्की करवानी. और वार्ड नंबर 22 के सूरत महानगर पालिका के चुनाव में मैंने वार्ड नंबर 22 से बीजेपी से दावेदारी का फॉर्म भरा है. पिछले 25 सालों में मैंने जो काम किया है सामान्य तौर पर हर कार्यकर्ता करता है. मैंने कोई बहुत बड़े काम नहीं किए हैं, लेकिन एक कार्यकर्ता होने के नाते मैंने पार्टी के कार्यक्रमों में दरिया बिछाने से लेके कुर्सियां लगाने, टेबल लगाने के ये सामान्य काम मैंने किए हैं. वो काम मैंने फॉर्म के जरिए मैंने अपने पर्यवेक्षकों को मैंने बताने की कोशिश करी है और मैंने फॉर्म में भी वही काम लिखे जो मैंने किए हैं. પ્રભારી છે જેની ઠુમર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે, એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ ફોર્મ ના. એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર વહેલું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી વાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર
અમારી ટિકિટ ફાળવણી કરી છે. અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં. ચાલો, તો આજનો આપણો વિષય છે કે ઉમેદવારોની પસંદગીમાં આખરે ખેંચતાણ છે શું, આ વિલંબ છે શું, અને જનતા એ પોતાના કેવા ઉમેદવારોને ઈચ્છે છે. આપણી સાથે 5 વક્તાઓ છે. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના મુખ્ય પ્રવક્તા છે. ગીતાબેન પટેલ છે, કોંગ્રેસના નેતા છે. રામ ખુમાણ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. જનતાની વાત કરશે, એને શું જોઈએ છે. મનોજભાઈ અને ધીરુભાઈ પુરોહિત બંને વરિષ્ઠ પત્રકારો છે, એ પણ જનતાની વાત કરશે. તો સૌથી પહેલા મનોજભાઈ, તમારાથી શરૂઆત કરું છું કે છેલ્લા 3-4 દિવસથી એ ખેંચતાણોને તો આપણે ખૂબ જોઈ રહ્યા છીએ. સુરતમાં પણ તમારા કેટલાક નેતાઓ એ પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે આપણે પણ બતાવી દેવાનો સમય છે. સામે કાર્યકર્તાઓ પણ ઈચ્છે છે કે અમને પણ અમારું નામ એ જલ્દી જાહેર થઈ જાય. પણ આખરે જનતા એ શું ઈચ્છે છે એનું રિફ્લેક્શન આ ઉમેદવારોમાં હશે કે કેમ, અપક્ષોમાં ખબર નહીં, પણ મુખ્ય પાર્ટીઓની હું વાત કરું છું. મનોજભાઈ. જો અહેમદભાઈ, જી અત્યારે જે ચૂંટણીઓ લડાઈ છે જી એમાં ખરેખર જનતાનો અવાજ છે ખરો? હા, તમને એવું લાગે છે કે જનતાના અવાજની કદર કરીને ટિકિટ આપવામાં આવે છે અથવા તો જનતાના સેવકને પસંદ કરવામાં આવે છે? હા, આવું ક્યાંય નથી, કોઈ પાર્ટીમાં નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, કોંગ્રેસનું તો હવે અસ્તિત્વ જ લગભગ ખતમ થવા તરફ જઈ રહ્યું છે. આપ ઈચ્છે છે કે ભાજપ વિરોધી અમને મતો મળે. અત્યારે આખી કોર્પોરેટ પેટર્ન પર ચૂંટણી લડાઈ રહી છે અને તમે જોયું છે કે દરેક કોર્પોરેટ કંપની અથવા નાની નાની લિમિટેડ કંપનીઓ છે એ એમના પોતાના કોર્પોરેટર, એમના પોતાના એમએલએ અને એમના પોતાના એમપીઝ રાખે છે. આ જગજાહેર વાત છે. કારણ કે કોઈ પણ કંપનીને પોતાના કામ કરાવવા માટે હવે પબ્લિક લીડરની જરૂર નથી. હા, એમના પોતાનો અવાજ પહોંચાડવા માટે એમનો પોતાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જી. ધારાસભામાં હોય, વિધાનસભામાં હોય અને સંસદમાં હોય, એને સ્થાનિક સ્વરાજ્ય એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં હોય, આ પેટર્ન પર અત્યારે ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. બીજું કે દરેક નેતા એવું ઈચ્છે છે કે એમનો ઉમેદવાર આવે. ઉમેદવારની લાયકાત જોવામાં નથી આવતી. વાત જ ખોટી છે કે ઉમેદવારના પસંદગીના ક્રાઇટેરિયા સજ્જન છે, લોકપ્રિય છે, પબ્લિક ફિગર છે, ખાનદાન છે, આ બધું કઈ જોવામાં નથી આવતું. પેલા સુરત વાળાનો વિડીયો તમે સાંભળ્યો, આટલા ગોદડા અને પાથરણા બી પાથરતો હતો. તો ભાઈ એ જ કામ કરવાનું છે. નેતા બનવા માટે, ટિકિટ જોવા માટે તમારે તમારો જે ગોડફાધર છે, એક કોઈ રોલ મોડેલ પસંદ કરવો પડે અને એની તમે જો પસંદગી કરો ને એમના સુધી તમે જઈ શકો તો ચોક્કસ તમને ટિકિટ મળે. લાયકાતનું, કુટુંબનું કે પરિવારવાદ ચાલી રહ્યો છે. પરિવારવાદ છે, કોંગ્રેસમાં પણ હતો, ભાજપમાં હતો અને આપમાં પણ છે અને બીજી પાર્ટીઓમાં છે, કારણ કે પરિવાર તો રહેવાનો જ. આ એક બિઝનેસ પેટર્ન થી ચૂંટણીઓ લડાઈ રહી છે અને બિઝનેસમાં હંમેશા વારસદાર રહેવાનો. ઓકે. આખા હિન્દુસ્તાનનું ચિત્ર તમે જુઓ. આપણું ગુજરાત તો હજુ સજ્જન છે. તમે યુપી, બિહાર, એમપી માં જુઓ તો ત્યાં પરિવારના લોકોને જ પસંદ કરવામાં આવે છે. ગુજરાતમાં આ જે સ્થાનિક આખા હિન્દુસ્તાનમાં માત્ર ગુજરાતમાં ચૂંટણીઓ છે. બાકી 5 સ્ટેટમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, અલગ છે, પણ એ આખા હિન્દુસ્તાનમાં માત્ર ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ લડાઈ રહી છે. અને આખી પેટર્ન તમે જુઓ તો ત્યાં લાયકાત ને છોડો. તમે ભલે તમે ક્રાઇટેરિયા નક્કી કર્યા કે 60 વર્ષથી વધુ ઉંમર નહીં હોવી જોઈએ, 3 ટર્મથી વધુ ચૂંટાય તો એને નહીં આપવાની, કે બીજા વોર્ડમાંથી બીજા વોર્ડમાં જતો હોય તો એને ટિકિટ નહીં આપ. આ બધા દેખીતા ક્રાઇટેરિયા છે. હકીકતમાં કાલે હવે આજનો દિવસ બાકી છે. કાલથી લગભગ બધા ઉમેદવારો વન બાય જાહેર થઈ જશે અને કહેવામાં આવશે કે તમે તૈયારી કરો. એટલે સેન્સ તો ટિકિટો નામ ડિક્લેર થશે, કારણ કે 11મી એ છેલ્લી તારીખ છે અને ત્યાર પછી કોઈ ઉમેદવારી નોંધાવી શકવાનું નથી. અને ઘણા લોકોને કહેશે કે તમે ઉમેદવારી નોંધી દો. છેલ્લે જયારે મેન્ડેટ આપવાનો આવશે, છેલ્લી મુવમેન્ટ હશે, છેલ્લો કલાક 1.5 કલાક બાકી હશે, ત્યારે એક માણસ આવશે પાર્ટીનો
અને મેન્ડેટ આપી શકે આ અમારો ફાઇનલ ઉમેદવાર છે. જી. એટલે ક્રાઇટેરિયાની જે વાતો છે જી. એ વાતો ખોટી છે. ઓકે. પાર્ટી સાથે જે કોઈ જોડાયેલા લોકો છે, જે કોઈ જોડાયેલા ઓકે. છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક પોતાનો વ્યક્તિગત સ્વાર્થ હશે. ઓકે. કોઈ દેશ સેવા માટે કે પાર્ટીની સેવા માટે કોઈ જોડાયેલા નથી. ભાજપની સમજાવું. જે મૂળભૂત વિચારધારા છે જી એ વિચારધારાને આધારે ભાજપ આગળ વધે છે જી. અને એટલે આજે ભાજપનું વર્ચસ્વ છે. ઓકે. ભાજપે પોતાનું જે પગ છે, પોતાની પ્રતિભા છે એ એસ્ટાબ્લિશ કરી છે કે અમારા સિવાય હા કોઈને ચૂંટાવવાની તાકાત નથી. ઓકે. કારણ કે એમની પાસે બધું જ છે, બધી જ વ્યવસ્થાઓ છે. ઓકે. અને રાજા રજવાડો મહારાજા વખતે પણ આવું થતું હતું. ઓકે. એટલે જે કોઈ બળાપો કાઢતા હોય હા. એ મનસુખભાઈ વસાવા હોય, યોગેશ પટેલ હોય કે અમારા સુરતના કાનાણી હોય, આ બળાપા ખાલી બળાપા છે. ઓકે અને આવા બોલકા નેતાઓ દરેક પક્ષમાં રહેવાના. જી સર હું કનુભાઈ કાનાણી જે ચૂંટાયા છે, હા હું એક જ મિનિટ, કનુભાઈ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, તમે પાણી પીશો મનોજભાઈ, હું તમારી પાસે ફરી પાછો આવું, હું બીજા ટર્નમાં તમારી પાસે આવું. હા ધીરુભાઈ, હા ધીરુભાઈ તો ઘણી બધી વાત કરી મનોજભાઈએ ક્રાઇટેરિયા વિશે. આટલા બધા લોકો એ ચૂંટણી લડવા માટે પોતાની મનસા જાહેર કરી ચૂક્યા છે. પણ એક સૌથી મોટો સવાલ, જ્યાંથી તમે આવો છો, સૌરાષ્ટ્રમાંથી આવો છો, એ ગરવા ગિરનારની ગોદમાંથી આવો છો. સૌરાષ્ટ્ર માટે એવું કહેવાય છે કે ત્યાં જબરજસ્ત જ્ઞાતિવાદ છે. આખા ગુજરાતમાં હશે, જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાય છે કે મહત્તમ ક્રાઇટેરિયા એક જ્ઞાતિનો થઈ પડ્યો છે કે ભાઈ કોણ એના લોકોને લઈ આવે ને આપણે એ ચૂંટણી જીતી શકીએ, બેઠકને જીતી શકીએ. આ વખતે એ હાઈટ પર છે. એક નાનો એવો કાર્યકર પણ કોંગ્રેસ ભાજપ ઉપર એ આરોપ લગાવી રહ્યો છે કે જ્ઞાતિવાદ થઈ રહ્યો છે ને અમારી જે જ્ઞાતિ છે એને અન્યાય થઈ રહ્યો છે. ક્યાંક મેં એ પણ જોયું કે જ્ઞાતિના કેટલાક કેન્ડિડેટો વોટિંગ પણ પોતાની રીતે કરાવી રહ્યા છે. આ પણ મેં પહેલા કોઈ ચૂંટણીમાં નહોતું જોયું કે જ્ઞાતિ રહી એ પાર્ટીઓને ઇન્ફ્લુઅન્સ કરે કે ભાઈ અમારા તરફથી અમે આને ઉમેદવાર કહીએ છીએ ને તમે આને ટિકિટ આપો. તો હું એક નવા ટ્રેન્ડ તરફ એ ગુજરાતને જોઈ રહ્યો છું. મનોજભાઈ કહે છે કે અલગ રાજ્યોમાં, ઉત્તર ભારતના રાજ્યોમાં જે પ્રકારનો જ્ઞાતિવાદ છે આપણા ગુજરાતમાં નથી. તો સાચી વાત છે, અત્યાર સુધી નહોતો. પણ હવે આ નાની નાની ચૂંટણીઓમાં પણ જબરજસ્ત લોબિંગ એક જ્ઞાતિઓનું શરૂ થયું છે ને એમાં સૌરાષ્ટ્ર પહેલેથી જ બદનામ છે કે ત્યાં સૌથી વધારે લોકો જ્ઞાતિવાદ કરે છે. જી હેમંતભાઈ, તમે મંથનમાં શરૂઆતમાં વિશ્લેષણ કર્યું ને અક્ષરશઃ સાચું છે. એવું કહેવાય છે કે ગુજરાતમાં સત્તાનો રસ્તો સૌરાષ્ટ્ર તરફથી પસાર થાય છે, સૌરાષ્ટ્રમાંથી પસાર થાય છે. હવે પતી ગયું અને વિસાવદર, જી હવે ખતમ. વિસાવદર, હા વિસાવદર તમે જોયું, વિસાવદરના પરિણામ ઉપરથી હા ઘણા બધા રાજકીય ઉમેદવારો અને નેતાઓએ પણ પોતાની જાતને ક્યાંક અલગ દિશા તરફ સક્રિય કર્યા છે. સૌરાષ્ટ્રની મુખ્ય 3 જ્ઞાતિઓ આપે છે જ્ઞાતિવાદ કીધો ને, સૌરાષ્ટ્રમાં ખૂબ જ્ઞાતિવાદની ધોરણે ચૂંટણી લડાશે આ વખતે પણ અને હવે પછીની ધારાસભામાં ચૂંટણીમાં પણ. જી 3 મુખ્ય જ્ઞાતિઓ, કોળી સમાજ, જી આહિર સમાજ જી અને પાટીદાર. કડવા અને લેવા એટલે પાટીદાર સમાજ. આ 3 સમાજો માંથી સૌથી વધુ મતો જે પાર્ટીને મળશે ને એ સત્તા સ્થાને બિરાજે. અમારો સૌરાષ્ટ્રનો નિયમ છે. અને અત્યારની સ્થિતિ પ્રમાણે તમે જોવા જાઓ તો તમે જે વાત કરી એ વાત સાચી છે હેમંતભાઈ, કે ભાજપને પ્રથમ તો એના ઉમેદવારને જો કોઈ હરાવી શકશે તો એના અંદરથી આવેલા જૂથના સામા પડેલા નેતાઓ હરાવશે. અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વ્યૂહ એવો છે કે ભાજપના નારાજ થયેલા નેતાઓ છે એને સાથે રાખીને ભાજપને ફાઇટ આપી વધુમાં વધુ સીટો લઈ અને આગામી ધારાસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના પણ આગળ વધારવી. અત્યારે પૂરજોશમાં ભાજપ કોંગ્રેસમાં બળવાની પ્રક્રિયા, એટલે લગભગ પ્રથમ તબક્કો ચૂંટણીનો પૂરો થવામાં છે, અંતિમ તબક્કો છે પ્રથમ તબક્કો. એવા સમયે 2 દિવસ પછી ખબર પડશે કે
ભાજપ પછી નેક્સ્ટ કોંગ્રેસ ભાજપને ફાઇટ આપે છે કે આમ આદમી પાર્ટી. પણ સૌથી વધુ બળવાઓ, સૌથી વધુ અસંતોષ સૌરાષ્ટ્રમાં આ વખતે થશે એ વાત ચોક્કસ છે હેમંતભાઈ. જી ફાઇન. રામભાઈ, તો જનતાનો ઉમેદવાર કેવો હોય, જનતા શું ઈચ્છે છે? આ બધા પોલિટિકલ વ્યૂઝ છે. મનોજભાઈ મોટે ભાગે કીધું કે આજની સ્થિતિ શું છે, ધીરુભાઈએ સૌરાષ્ટ્રની વાત કરી, ભાજપ કોંગ્રેસની વાત કરી કે પાર્ટીઓની આજની તારીખે સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે. પણ એક સામાન્ય જનતા, ગુજરાતની જનતા એ કેવો ઉમેદવાર ઈચ્છે છે? જો આ બધા લોકો એ અત્યારે તો એમના ક્રાઇટેરિયામાં ફિટ કરશે એ લોકોને, પણ જનતા કેવો ઉમેદવાર પોતાનો ઈચ્છે છે? સૌપ્રથમ તો આ જે ચૂંટણી છે ગુજરાતમાં એ ખાસ કરીને સ્થાનિક સ્વરાજની છે. સ્વરાજ એટલે પોતાનું રાજ, જ્યાં પોતાના લોકો રાજ કરે, સ્થાનિક, જે એમના પ્રશ્નોનું સમાધાન કરે. હવે અહીંયા થોડી ખેંચતાણ મૂર્તિયાની ચાલી રહી છે, તો પહેલા તો જનતા એવો પ્રતિનિધિ ઈચ્છતી હોય કે જેનો પ્રતિનિધિ છે એ સમજદાર હોય. હવે અહીંયા ઉમેદવારીમાં જ શરૂઆતથી આ બધું ચાલુ થઈ ગયું કે ભાઈ મને ટિકિટ નથી આપી તો હું નારાજ છું, ફલાણો ભાઈને મળશે તો અમે મત નહીં દઈએ. ખરેખર પ્રજાને એવો જનપ્રતિનિધિ જોઈએ છે કે જ્યાં પ્રજા એમની પાસે આશા રાખી શકે કે એમના ગામના એક એક રસ્તાની, કેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ, આ ખાસ કરીને નાના નાના જે ટાઉન છે ને રૂરલ છે, ત્યાંનો જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ કે જે ગામના મહોલ્લા કે ગલીથી વાકેફ હોવો જોઈએ કે ક્યાં કઈ સમસ્યા છે, જનતાના કયા પ્રશ્નો છે. જેમ કે 3 રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં અત્યારે મોખરે છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ. મેં ઘણા સમયથી સોશિયલ મીડિયામાં, હું સોશિયલ મીડિયા સાથે જોડાયેલો માણસ છું, મેં ઘણા સમયથી એક વસ્તુ નોટ કરી છે કે 3 પાર્ટીઓ 5 કરોડો લાખોમાં કાર્યકર્તાઓની તાદાદ છે. બરોબર છે. જયારે મને એ નથી સમજાતું, ફોર્મ ભરવાનું આવે ત્યારે કે અમે જનતાના પ્રતિનિધિ, અમે તમારા મૂર્તિયાઓ, પણ હું જયારે પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓને જોતો હોઉં છું અને એના પર રીલ બનાવનારો વ્યક્તિ હોય, વિડીયો લોકો સુધી પહોંચાડનાર, એ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી હોતો. તો મને એ નથી ખબર પડતી કે આજે રાજકીય પાર્ટીઓ છે જેને મૂર્તિયા બનવું છે, એ લોકો સુધી ભલે ડોર ટુ ડોર તમે ના જઈ શકો, કેમ કે આજે સોશિયલ મીડિયાનો યુગ છે, તમે અત્યારે સોશિયલ મીડિયાથી કરોડો લોકો સુધી પહોંચી શકો, તો તમારા ગામ મોહલ્લા માટે સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવીને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ કેમ કામ નહીં કરતા હોય? ખબર નહીં હવે એને શું તકલીફ છે. મેં જેટલા કાર્યકર્તાઓને મળ્યો છું એમને પૂછ્યું સોશિયલ મીડિયા, અને મને કદાચ સાહેબ એટલે જ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ક્રાઇટેરિયામાં એક નોટ લખી છે કે સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે. તો ખાસ કરીને આનું કારણ પાર્ટી એ પણ જાણવા માંગતી હોઈ શકે કે ભાઈ લોકો સુધી તમારું અટેચમેન્ટ કેવું છે, શું લોકો સુધી જનપ્રતિનિધિ પહોંચે છે, લોકો એને ઓળખે છે. બીજું, ઘણા સમયથી મેં હમણાં અમદાવાદની જ વાત કરું, હાલ અમદાવાદમાં રહું છું, સૌરાષ્ટ્રથી જ આવું છું. મેં મારા રસ્તા બાબતે એક ફોન કર્યો કોર્પોરેટરને અમારી વોર્ડના, તો મેં એવું પૂછ્યું ફલાણી જગ્યાએ રહું છું ને આ વિસ્તારમાં રહું છું. મને 3 કોર્પોરેટરે એવો જવાબ આપ્યો કે આ એરિયા ક્યાં આવ્યો, તમારી સોસાયટી ક્યાં આવી. એટલે મેં પછી સોસાયટી કરતા એક વિશેષ એવું સ્થાન છે જેને અમદાવાદીઓ ઓળખે છે, એ જગ્યા કીધી કે એની સામે મારી સોસાયટી છે, રસ્તો 4 વર્ષથી ખરાબ છે. 3 કોર્પોરેટરોમાંથી 2 બહેનોને નહોતી ખબર, એક ભાઈને નહોતી ખબર. એ લોકો જે જનપ્રતિનિધિને મારા વિસ્તાર નથી ખબર, એ લોકો મારા માટે 5 વર્ષ એમને હું ચૂંટીને લાવું છું, તો આવા જનપ્રતિનિધિઓની મારે જરૂર શું છે સાહેબ? એટલે લોકોને એવો જનપ્રતિનિધિ જોઈએ કે જે એમના એક કોલથી એ વાકેફ હોય કે હું કયા વિસ્તારમાં રહું છું, મારી શું સમસ્યા છે, કેવા પ્રકારના ત્યાં પ્રશ્નો છે. પહેલા તો જનપ્રતિનિધિને સ્થાનિક પ્રશ્ન ખબર હોવી જોઈએ. અને બીજું કે જે વ્યક્તિ માત્ર ને માત્ર ટિકિટ માટે કામ કરતો હોય ને એને વોટ આપવો જ ના જોઈએ. કેમ કે તમે ચૂંટણી લડવા ટાઈમે તમે એવું કહી દો છો ગામડે ગામડે જઈને, હું તમારો જનપ્રતિનિધિ, મને ઓળખ્યો કે નહીં? ભાઈ, ચૂંટણી આવે ત્યારે તમે જનપ્રતિનિધિ બની જાઓ છો, સમાજ સેવા તો પહેલા પણ થઈ શકે ને. તમે પહેલા ગ્રાઉન્ડમાં જો 5-10 વર્ષ 15 વર્ષથી ઉતર્યા હોત તો પાર્ટીને પણ તમને ટિકિટ હા કમ્પલ્સન બની જાય. એક્ઝેક્ટ. તો પાર્ટી તમને સામેથી બોલાવશે. કોઈ પણ પાર્ટી એવા લોકો હશે ને આ 10,000 માંથી, એવા લોકો હશે કે જેને પાર્ટીએ સામેથી કીધું હશે. જી સાહેબ. તો જનપ્રતિનિધિ લોકોને એવો જોઈએ જેની વાતને સાંભળે. ઓકે ગીતાબેન, તો કોંગ્રેસ પણ એવો દાવો કરી રહી છે કે એને પણ 80,000 લાખથી વધારે QR કોડથી અરજીઓ મળી છે કે અમારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી છે. જ્યારે પણ એટલે ચૂંટણી ડિક્લેર થાય તો કદાચ એ સમાચારો આપોઆપ બની જતા હશે કે કોંગ્રેસ કાર્યાલયે ઉમેદવારોના નામની જાહેરાત થાય પહેલા અથવા તો જાહેરાત થવાની હોય એવા સમયે કે પાર્ટી એમ કે બાઉન્સર ગોઠવાઈ ગયા છે. તો આ દર વખતનો એક ફિનોમેના છે અત્યાર સુધીમાં. એટલે મે બી કેટલી વાર શું થયું હશે એમાં આજે નથી પડવું, પણ આજના સમયે કોંગ્રેસને પણ એવા લોકો મળે છે જે ખરેખર જનપ્રતિનિધિ બનવા તૈયાર હોય અને લોકોના દુઃખ દર્દને સમજવા આવે. તમારે ભાજપની સામે લડવાનું છે, તમે મોટાભાગની સત્તાઓ એમની પાસે છે. નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓમાં તો
એક પણ જગ્યાએ તમે નથી, જિલ્લા પંચાયતમાં નથી, નગરપાલિકાઓ પણ કદાચ એકાદ બચી છે સલાહ અને તમે બાદ કરો તો નગરપાલિકાઓ પણ નથી. તો એવા લોકો તમને મળવાના છે કે ભાઈ આ કોંગ્રેસના ઉમેદવારો છે અને લોકોના પોતાના ચાહીતા લોકો હોય. માથાકૂટ એ છે કે અમદાવાદ જેવા શહેરમાં તમે ઉમેદવારો ડિક્લેર કરો અને સામે તમારા જ લોકો એ આવી જાય કે આ તો બધા બહારના લોકો છે ને એને તમે અહીંયા ટિકિટ આપી રહ્યા છો. હેમંતભાઈ, છેલ્લા ઘણા ટાઈમથી પ્રભારી તરીકે પણ મૂકવામાં આવે છે ને એના માટે બહુ લાંબી પ્રોસેસ કેન્ડિડેટ માટેની કોંગ્રેસની અંદર વર્ષોથી, અને હું એવું માનું છું કે બધી પાર્ટીઓમાં આ પ્રોસેસ થતી હોય છે. ઉમેદવારોને સાંભળવાની, QR કોડથી પણ મંગાવવાની, અને આ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે એની અંદર કાર્યકર્તા ઇલેક્શન લડતો હોય છે, એટલે કાર્યકર્તાનું ઇલેક્શન હોય છે. એટલે કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ હોય છે કે આ ઇલેક્શન હવે મારો વારો આવ્યો છે તો હું આ ઇલેક્શન લડીશ. અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દરેક વોર્ડની પરિસ્થિતિને સમજે છે, જાણે છે, ઓળખે છે, શું વોર્ડની અંદર ભ્રષ્ટાચારો થયા હોય છે ને શું કેવી રીતે કામગીરી કરવાની હોય છે ને પ્રજાની વચ્ચે સતત રહેતા હોય છે ને પ્રજાના પ્રશ્નો પણ ઉઠાવતા હોય છે. એવા કેન્ડિડેટો કોંગ્રેસને આ વખતે તમામ ગુજરાતભરમાંથી, એ મહાનગરપાલિકાની પ્રોસેસ હોય કે તાલુકા જિલ્લાની પ્રોસેસ હોય, અને અત્યારે તમે માનશો નહીં કે તાલુકા જિલ્લાની અંદર ઇલેક્શનો લડવા માટે એટલી બધી વ્યક્તિગત, હું તો એક પાર્ટીની કાર્યકર્તા છું પણ મને પણ એટલી બધી સતત ભલામણો આવે છે. એવી જ રીતે એટલા બધા જ લોકોએ કોંગ્રેસની અંદર માંગણીઓ પણ કરી છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની અંદર ચૂંટણીઓ લડવા માટે ખૂબ કાર્યકર્તા ઉત્સાહી હોય છે અને બિલકુલ આ એમનો સમય હોય છે ને એમને લોકશાહીની અંદર તમામ કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર છે. પણ પાર્ટીના પણ અમુક ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયાની અંદર તમે બધા જ ને મારી સાથે જેટલા પણ પેનલમાં બેઠા છે એ લોકો સ્વીકારશે કે આપણે ગુજરાતની અંદર જ્ઞાતિ સમીકરણો જોયા વગર કોઈ પણ પક્ષમાં ટિકિટો નથી અપાતી. એ આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણે પહેલા સૌથી પહેલા જોઈએ છે તો જ્ઞાતિ સમીકરણ જોઈએ છે કે સમાજમાં એટલું કેનું એટલું પ્રભુત્વ છે, એનું નામ છે, કેટલો હોશિયાર છે, કેટલો કેપેબલ છે, ક્યાં ચાલી શકે એવો છે, ક્યાં નથી ચાલી શકતો, કેટલા ગામમાં એને કોઈ ઓળખે છે, કેટલા વોર્ડમાં એનો અનુભવ છે, પરિચય છે, શું અત્યાર સુધી એના કામો છે, ફેસબુકમાં કેટલો એક્ટિવ છે. અત્યારે બધા જ ક્રાઇટેરિયા જોઈ અને દરેક પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી. બે નાનકડા એવા પ્રશ્ન છે. એક તો ગીતાબેન એ કહેશો કે તમે એટલે ભાજપ વાળાએ તો બહુ કીધું કે ભાઈ 60 વર્ષથી ઉપરના ટિકિટ નહીં આપે, પાર્ટીના સંગઠનમાં જેની પાસે હોદ્દો હશે એને નહીં આપે, 3 વાર ચૂંટણી લડી ચૂકા હશે એને નહીં આપે. કોંગ્રેસનો ક્રાઇટેરિયા આખરે છે શું? આ 1 લાખ લોકોએ જેને અરજી કરી હશે એને ખબર પડી જાય કે ભાઈ એને ટિકિટ મળશે કે નહીં મળે, જેટલા મહામંથન જોતા હશે. તો શું ક્રાઇટેરિયા છે કોંગ્રેસનો? બિલકુલ હેમંતભાઈ, હું સ્પષ્ટ શબ્દોમાં આપણને એટલે કહેવા માંગુ છું કે અમે ક્રાઇટેરિયામાં શું કર્યું છે કે 4 ઉમેદવાર છે તો 2 સિનિયરને લઈએ ને 2 યુવાનોને લઈએ. નવા જોશીલા યુવાનો, ભણેલા ગણેલા યુવાનોને પણ તક આપી છે. હોશિયાર, સ્માર્ટ, ભણેલી ગણેલી મહિલાઓ પણ ખૂબ આ વખતે બાયોડેટા પણ આપ્યા છે ને અમે અમદાવાદની અંદર એમને ચાન્સ પણ આપ્યો છે અને એવા લોકોને અમે લડવા માટે એક પ્લેટફોર્મ પણ આપ્યું છે. અને એની સાથે સાથે અમારા અમદાવાદની વાત કરું ખાસ કરીને, કારણ કે એ પ્રોસેસમાંથી હું નીકળી ચૂકી છું, એવી જે ઘણી નવી મહિલાઓ હતી જે કોંગ્રેસની અંદર ઇલેક્શન લડવા માંગતી હતી તો અમે એમને ટ્રેનિંગ પણ આપી છે. કારણ કે અમે બધાએ ખૂબ ઇલેક્શનો જોયા પણ છે અને લડ્યા પણ છીએ, એટલે અમારા અનુભવ છે. એટલે નવા યુવાનો, અમારો ક્રાઇટેરિયા આ જ છે કે 2 સિનિયર લેવા અને 2 યંગ લેવા. એટલે એક પેનલ ખૂબ સારી રીતે યંગ ખૂબ સારી રીતે લડી શકે અને સિનિયર છે એનો અનુભવનો બેનિફિટ મળી શકે. એક નાનકડો સવાલ એ પણ છે કે બેન 1 લાખથી વધારે એમ કે કોંગ્રેસને અરજીઓ મળી છે અને કોંગ્રેસ એક એવો પ્રયોગ લાવી કે ભાઈ આ સેન્સ તો બધું બરાબર છે પણ તમે QR કોડથી અમને સવાલો મોકલો. તો આ QR કોડથી કેટલા એટલે બાયોડેટા એવા હશે કે ભાઈ જે લોકોને ચૂંટણી લડવી છે, જે એ કાર્યકરોએ દાવેદારી કરી હોય, અંદાજે કહી શકો તો QR કોડથી કેટલા લોકો આવ્યા હશે? જો એમાં
QR કોડથી હું ખાસ કરીને તમને કહી શકું કે વધારે નહીં તો અમદાવાદમાં 2000 જેવા લોકોએ એ QR કોડમાં ડિમાન્ડ કરી છે અને એમાં ખાસ કરીને વધારે પડતા સિનિયરો નહીં પણ યુવાનો હતા અને એમાં વધારે પડતી એજ્યુકેટેડ મહિલાઓ પણ હતી. કારણ કે આમાં છે ને ભાગીદારી QR કોડમાં વધારે ભાગીદારી એ યુવાનોની રહી છે. એટલે આખા ગુજરાતની અંદર હું માનું છું ત્યાં સુધી વધારેમાં વધારે 20 થી 25,000 લોકોએ ડિમાન્ડ કરી હશે. પણ તાલુકા જિલ્લાની અંદર પ્રભારીઓની પ્રોસેસ, આગેવાનો, સામાજિક સમીકરણો બધું સાથે રાખી અને જયારે ઇલેક્શનો આવનારા દિવસોમાં કોંગ્રેસ લડી રહી છે, ચોક્કસ જીતની આશા સાથે કોંગ્રેસ એ મેદાનમાં ઉતરી છે અને આવનારા દિવસોમાં પ્રજાના પ્રશ્નો, જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ, પ્રજાના પ્રશ્નો શું હોવા જોઈએ, તાલુકા જિલ્લામાં શું સમસ્યાઓ છે, ખાસ કરીને અમારા મેનિફેસ્ટો પણ આપ જોજો, મહિલાઓ ઉપર એટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. અને મહાનગરપાલિકાની અંદર આપણે જેવી રીતે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારે ચરણસીમાએ છે, બેરોજગારી નથી, ગેસની બોટલો નથી મળતી, મોંઘવારી ચરણસીમાએ છે. આ પણ હું એક તમને કહેવા માંગુ છું, એ મુદ્દા પર જયારે કોંગ્રેસ ઇલેક્શન લડતી હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાં કેન્ડિડેટો, ઉમેદવારોએ માંગણીઓ પણ કરી. ડોક્ટર, એક મુદ્દો એ છે કે આજે ફોર્મ ભરવાનો બીજો દિવસ છે. તમારી પાર્ટીમાંથી જે 2-2.5-3 લાખ લોકોની ચૂંટણી લડવાની ઈચ્છા હશે એને તો ખબર નહીં હોય કે પેનલમાં કોનું નામ ગયું હશે. તો દરેકને એવું થયું હશે કે ભાઈ જયારે પણ મારી નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે તાલુકા પંચાયતની યાદી જાહેર કરે ભાજપ તો મારો પણ નંબર આવે છે કે નહીં. તો એવા 2.5-3 લાખ તો દેખીતા લોકો જે તમારી પાર્ટી કહે છે કે ભાઈ એને એટલા બધા લોકો પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે આતુર છે. અને એક બીજો સવાલ કે ભાઈ મનોજભાઈએ અને ધીરુભાઈએ ખાસ તો કીધું કે એટલા બધા લોકો અલગ અલગ પાર્ટીઓમાંથી, અલગ અલગ વિચારધારાઓમાંથી તમે સમાવ્યા છે, તો આ ચૂંટણીમાં ભાજપને એ પણ ડર છે કે ભાઈ એકને ટિકિટ આપી બાકીના 13-14-15 ઉમેદવારો હતા, દાવેદારો હતા, એ જ એનું પત્તું સાફ ના કરી નાખે, ચૂંટણીમાં એ હરાવવા એ મેદાને ન પડી જાય. આ બે સવાલ. હેમંતભાઈ, તમારા બંને સવાલના જવાબમાં હું કહું તો ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ સંગઠનનું નેટવર્ક છે અને એ નેટવર્ક એકદમ પ્રિસ્ક્રાઇબ, જે અમારું સંગઠનની જે નિયમો છે કેન્દ્રમાંથી, એ જ પ્રમાણેનું એક નેટવર્ક છે. પ્રદેશ, મહાનગર, જિલ્લો, નગરપાલિકા, તાલુકા અને તાલુકામાં છેક મંડળ સુધી. વાસ્તવમાં ચૂંટણીઓ બૂથમાં લડાતી હોય છે અને ગુજરાતના 50,000 બૂથમાં ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન છે, નંબર 1. બીજું આપને કહું કે લગભગ 1990 થી 90 અને 95 ના ગાળામાં નરેન્દ્રભાઈ જયારે સંગઠન મહામંત્રી હતા, બંને વિશ્લેષકો તો સિનિયર છે એટલે એમને ખબર પણ હશે, એ વખતે 1 બૂથ 10 યુથ એવી એક યોજના બનાવીને યુવાનોમાં પગ પેસારો કર્યો. ભારતીય જનતા પાર્ટીનું એક્સપાન્શન થયું. આજે લગભગ દરેક બૂથમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તા, જે પાટીલ સાહેબ વખતે પેજ સમિતિ બનાવીને એ બધું છે, તો એમાં કેટલાક સમર્થકને શુભેચ્છકો છે, પણ બાકી ઘણા બધા મોટી સંખ્યામાં કાર્યકર્તા છે. તો એક તો નંબર 1 ચૂંટણી ત્યાં લડાય છે અને ચૂંટણી બૂથમાં જીતાય છે. અમારું લક્ષ્યાંક 50,000 બૂથમાં ચૂંટણી જીતવાનું અમારા અધ્યક્ષશ્રીનું લક્ષ્યાંક છે અને એ લક્ષ્યાંક પર અમે લોકો કામ કરી રહ્યા છીએ. બીજું, આપે એક પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા લોકો હવે ફક્ત 9, 10 ને 11 3 જ દિવસ બાકી છે, તો અમારા ત્યાં આ વ્યવસ્થાઓ એક સુંદર રીતે ગોઠવાયેલી છે. એમાં પ્રદેશ પ્રમુખ હોય, સંગઠનના મહામંત્રી પ્રદેશના હોય, જુદા જુદા ઝોનના હોય, ત્યારબાદ જે તે જિલ્લાના પ્રમુખ હોય. આ એક નેટવર્ક છે. એટલે જ્યારે જે પ્રદેશ ચૂંટણી સમિતિ જયારે ઉમેદવારો ફાઇનલ કરે ત્યારે જે સૂચના આપવાની હોય છે એનું એક ઉપરથી નીચે એક નેટવર્ક છે, 5 સ્ટેજ નેટવર્ક. એટલે જે ઉમેદવારનું સિલેક્શન થયું છે એને આગલા દિવસે અથવા જે તે દિવસે સવારે એને સૂચના મળી જાય. હવે પ્રશ્ન થાય કે સવારે સૂચના મળી તો કેવી રીતે દોડાદોડીમાં ફોર્મ ભરાય? તો જે ફોર્મ ભરવાની આખી જે પ્રોસેસ છે એમાં અમારા દરેક વોર્ડમાં લીગલ એડવાઇઝર છે. એટલે ફોર્મ લઈને બાકીની બધી જે પ્રોસેસ છે એ બધી પતાવી હોય. જ્યારે જે લોકોએ એપ્લિકેશન કરી છે ચૂંટણી લડવા માટે,
ત્યારે કેટલાક ડોક્યુમેન્ટ જે કમ્પલસરી છે કે 3 બાળકો નથી, કારણ કે સ્થાનિક એફિડેવિટ સ્વરાજ્યની આપવું પડે. હા, એ બધા જ પુરાવા એને લાવવા પડે છે. કોઈ ટેક્સ ભરવાનો સરકારનો બાકી નથી, કોઈ પણ પ્રકારનો ટેક્સ. તો એ બધા જ પુરાવા બધા પાસે માંગેલા છે, બધા જ પુરાવા જમા છે. હવે કુલ મળીને જે પસંદગીની પ્રક્રિયા છે, જી, એ પ્રક્રિયામાં જે તે જગ્યાએ નિરીક્ષકો સાંભળવા ગયા, એમણે સાંભળીને એમનો એક અહેવાલ બનાવ્યો. જે મહાનગર કે જિલ્લો છે ત્યાં એનું સંકલન હોય, એટલે કે જિલ્લાનો પ્રમુખ અને પ્રભારી મંત્રી સંગઠન, આ બધાનું એક નાની ટીમ હોય જે નિશ્ચિત થયેલી હોય, કોઈ બી માણસને બોલાવે નહીં. એ નિશ્ચિત થયેલી ટીમ સાથે એ લોકોને ચર્ચા થાય. ઓકે. એ સેકન્ડ સ્ટેજ છે. ઓકે. એ સેકન્ડ સ્ટેજમાં જે ઘણા બધા, જે તમે કીધું કે 60-70 એક વોર્ડમાંથી છે, તો એમાંથી ઘણા બધા ફિલ્ટર બી થાય. હા, એનું લિસ્ટ હોય જે લિસ્ટ ઉપર પહોંચે, પરંતુ કેટલાક નામો 14, 15, 16, 17 એવા નામો ફિલ્ટર થાય. ત્યારબાદ આ વખતે સ્પેશિયલ એક સાથે આટલી બધી સીટો છે, તો ઝોન પ્રમાણે જુદા જુદું નેતૃત્વ બેઠું. ઓકે. અને એમાં એ ફિલ્ટરેશન યોગ્ય છે કે નહીં, આ તે એની બધી ચર્ચા વિચારણા, ટોટલ જેના ફોર્મ આવ્યા છે એની ચર્ચા વિચારણા, નામોની જે મેરિટની વાત છે, હા. એ જે 14-15 લોકોના જે નામ આવ્યા હોય જી. એની ચર્ચા વિચારણા થઈને અલ્ટિમેટલી જેને તમે બધા સામાન્ય ટર્મમાં પાર્લામેન્ટરી બોર્ડ કહો છો, એ અમારી ચૂંટણી સમિતિ છે, જે ગઈકાલથી સતત સાંભળી રહી છે. ઓકે. રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી પણ સાંભળે છે. ઓકે. અને કદાચ મોડું થાય તો જે લોકો ત્યાં વેટિંગમાં હોય એને બીજા દિવસે બોલાવે છે સવારે. ઓકે. કારણ કે આટલું કોન્સ્ટન્ટ સાંભળવું અને યોગ્ય નિર્ણય લેવો તો એ થોડી અઘરી પ્રક્રિયા છે. હવે વાત છે કે કાર્યકર્તાની પસંદગી. અહીંયા વિશ્લેષકોએ પણ વાત કરી અને ભાઈ રામભાઈએ પણ વાત કરી. તો ભારતીય જનતા પાર્ટી આટલું મોટું સંગઠન છે, તો સ્વાભાવિક છે કે એમાં અલગ અલગ પ્રકૃતિના અલગ અલગ ક્વોલિટી વાળા લોકો પણ હશે. હું ના કહેતો નથી, કેટલાક લોકો ભાજપમાં જોડાયા છે, ચૂંટણી આવે ત્યારે થોડી આવન જાવનમાં કેટલાક ગયા પણ હશે. પરંતુ કુલ મળીને જે મુખ્ય જવાબદારીમાં મંડળ એટલે કે વોર્ડમાં હોય છે, એ મોટાભાગના કાર્યકર્તાઓનું ઘડતર થયું હોય છે, ઘડાયેલા કાર્યકર્તા હોય છે, લાંબા ટાઈમથી કામ કરતા હોય છે. ક્યાંક યુવા મોરચામાં મહામંત્રી હોય, એ પછી નેક્સ્ટ ટર્મમાં યુવા મોરચામાં પ્રમુખ થાય, પછી એ નેક્સ્ટ ટર્મમાં વોર્ડનો મહામંત્રી થાય, પછી વોર્ડનો પ્રમુખ થાય. અપવાદ હોઈ શકે આમાં, પણ એક જનરલ આ પ્રકારની એ રીતે શહેરમાં જે મહામંત્રી હોય ક્યારેક શહેરનો પ્રમુખ થાય, અથવા તો પ્રદેશમાં ક્યાંક કોઈક જવાબદારી સોંપે. સમજો. તો ઘડાયેલા કાર્યકર્તા હોય છે, નંબર 1. બીજું કે જે સેવાકીય કામોનું જેની જોડે ભાથું હોય, ફક્ત રાજનૈતિક કામો નહીં, પરંતુ આરોગ્યલક્ષી સેવા, સામાજિક સેવા અને રાજકીય કામગીરી, આ ત્રણેય બાબતનો એક અહેવાલ જેની બેકગ્રાઉન્ડમાં છે, એવા કાર્યકર્તાઓ બાય એન્ડ લાર્જ આમાં ધીમે ધીમે આગળ વધતા હોય છે. ઓકે. પસંદગીની પ્રક્રિયા અઘરી છે. હા. આપ અહીંયા જે ચર્ચા કરી રહ્યા છો 3 ટર્મના બધું, તો હું પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે આપને કહું કે આવી ઓફિશિયલ માહિતી ઓફિશિયલી મારી પાસે પહોંચી નથી. હા, કોઈની પાસે નથી, પણ આ તો એક ચર્ચાતી વાત છે. એટલે જ્યારે ચૂંટણી સમિતિ એ ડિક્લેર કરે, હા, અથવા તો ઉમેદવારો ડિક્લેર થાય હા, અને એનું આપણે એનાલિસિસ કરીએ, ત્યારે નક્કી થાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીમાં ઓકે, પોતાની રણનીતિ અલગ અલગ પ્રકારે બનાવતી હોય છે. ઓકે. અને બીજું કે સમાજની વાત થઈ, હા, તો સ્વાભાવિક છે કે જુદા જુદા સમાજમાં જી, એના પોતાના ઓર્ગેનાઇઝેશન છે, એસોસિએશન છે, એટલે દરેક સમાજ પોતાના સમાજને પ્રતિનિધિત્વ મળે હા, એવો પ્રયત્ન કરતો હોય છે. અને ગીતાબેને બી કીધું કે ભાઈ અમે જયારે જોઈએ છીએ હા, ત્યારે અમે જ્ઞાતિ જોઈએ છીએ, પણ કુલ મળીને જ્ઞાતિ આધારિત રાજનીતિ ભારતીય જનતા પાર્ટીમાં નથી. હું કહીશ બેનો થોડો ડિફરન્સ છે પેપરથી, કે સામાજિક સશક્તિકરણ કરવું, જી, કે દરેક સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે સંગઠનમાં જોડવા, દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું. ઓકે. એટલે સામાજિક તુષ્ટિકરણ નહીં, હા, પણ સામાજિક ઓકે. સંતુષ્ટિકરણ. હું તમને છેલ્લી વાત મારી પૂરી કરું. હા. તો એ રીતે દરેક સમાજને જોડવાનો પ્રયત્ન ભાજપા એના સંગઠનથી શરૂ કરે છે. ઓકે. અને સ્વાભાવિક છે કે જે વિસ્તારમાં જયારે આ લોકો નિર્ણય કરતા હોય, હા, ત્યારે કયા કયા સમાજ ત્યાં આગળ વધુ સંખ્યામાં જે જોવે, એટલા માટે જો એ વધુ સંખ્યામાં હોય હા,
તો એ જ સમાજમાંથી કાર્યકર્તા પાર્ટીમાં કામ કરતો હોય છે ઓકે. મોટે ભાગે. ઓકે. તો સ્વાભાવિક છે કે એને ચાન્સ મળે છે. હા. પરંતુ 2021ના અનેક દાખલા હું આપને કહી શકું છું ઓકે. કે જ્યાં આગળ ઓપન સીટમાં પણ હા. ઓબીસી SC, સમાજ ST કે અથવા તો OBC ને લડાયો. એમને Right. બધાને લડાયા છે. ઓકે, હું એક નાનકડો એવો બ્રેક લઉં છું. ગીતાબેને જ્યારે એમની વાત પૂરી કરતા હતા ત્યારે મુદ્દાઓની વાતને છેડી હતી. હું જેવો બ્રેક પછી પાછો આવું બંનેને પૂછું છું કે એમના માટે મુદ્દો આખરે છે શું, ને હું જનતાનો પણ એ મુદ્દાનો સવાલ એ પૂછું છું. એક નાનકડો એવો બ્રેક લઈએ. બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંત્રીમાં. ગીતાબેન, તમે મુદ્દાની વાત છેડી હતી. ભાજપનું અહીંયા બહુ લાંબુ શાસન ચાલ્યું, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, ગુજરાત રાજ્યમાં પણ નાની મોટી તમામ ચૂંટણીમાં. પણ એ લોકોને ક્યારેય મુદ્દો શોધવા નથી જવું પડતું. ક્યારેક મુદ્દો દિલ્હીથી આવી જાય, ક્યારેક મુદ્દો અસમથી આવી જાય, ક્યારેક મુદ્દો કેરળથી આવી જાય કે ભાઈ એટલે જેને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી એ તેને એક બોમ્બ ફોડી દે. આવડે આ લોકોને એટલી બધી મજા પડે છે. એને ના તમારે પાણીના સવાલો પૂછવા પડે, ના તમારે રસ્તાના પૂછવા પડે, અને જે કંઈ તમે એ અસમ કે કેરળથી જે કંઈ પકડાયું એ સીધે સીધું એમને લઈ લેવાનું છે ને તમારી સામે એ તીર છોડી દેવાનું છે. તો બોલો, તમારા માટે મુદ્દો શું છે? છતાં તમારો ટર્ન છે એટલે તમને પૂછું છું. બિલકુલ બિલકુલ હેમંતભાઈ, તમારી વાત 100% સાચી છે. કારણ કે એમની પાસે લોકલ ગુજરાતની અંદર કઈ મુદ્દા છે જ નહીં. બિલકુલ એમની 100% નિષ્ફળતા છે. એટલે જયારે બહારથી કોઈ ટોપિક આવે એટલે એના ઉપર સીધું ચડી બેસવાનું. અને એમના પ્રદેશ પ્રમુખ તો જયારે એવી રીતે આમ આપણને હસવું આવે એવી સ્પીચો જયારે આપતા હોય. પણ ખરેખર આ બધી તો ઠીક વાત છે, પણ હેમંતભાઈ ખરેખર ગુજરાતની અંદર જે પ્રશ્નો છે આપણે બધા જ જોઈએ છે ને આખો વર્ષ 5 વર્ષ આપણે બધા જ આ ટોપિકો પર ચર્ચા પણ કરીએ છીએ. સૌથી ભયંકર મુદ્દા ગુજરાતની અંદર હોય તો એ રોડ રસ્તાના છે. બીજા મુદ્દો છે મોંઘવારીનો, બીજો મુદ્દો છે બેરોજગારીનો, અને એટલા બધા અસંખ્ય. આપણા અમદાવાદની વાત કરો ને, મારે ખાલી વસ્ત્રાલથી તમારે ત્યાં ડિબેટમાં આવવું હોય તો મારે 1.5 કલાકે હું તમારા સ્ટુડિયોમાં પહોંચું છું. એટલી બધી ટ્રાફિક સમસ્યા, એટલા બધા બેરિકેટો મૂકી દીધા છે. કોઈ પોલીસ તમને જ્યાં મળે નહીં. તમારે પ્રજાને જેટલા યુ ટર્ન લેવા હોય, પેટ્રોલ બાળવું હોય એટલું બાળો, એમને કોઈ લેવા દેવા નથી. આ મુદ્દાઓ સાથે ઇલેક્શન લડવાનું છે. જેવી રીતે ગુજરાતની જનતા ઉપર જીએસટી નું ભારણ નાખી દીધું છે, ટેક્સો વસૂલ્યા છે, જે પ્રમાણે ટેક્સો વસૂલ્યા, ધંધા રોજગાર રહ્યા નથી. પબ્લિક, એક સામાન્ય પબ્લિક કોઈ દુકાન લઈને બેસે છે તો એની પાસે પણ હજારો ને લાખો રૂપિયાના ટેક્સ વસૂલે છે. ટેક્સોના સામે સુવિધા શું? તો સુવિધા 0. સુવિધા રોડ રસ્તા તો નહીં, ચોખ્ખું પાણી તો નહીં. તમે માત્ર ટેક્સ ભરો અને અમે ભ્રષ્ટાચાર કરીએ. એક રોડ બનાવો અને એના ઉપર તોડીને બીજો રોડ બનાવો. પછી સારું સાલું ભાન આવે કે અહીંયા ગટર લાઈન તો રહી ગઈ નાખવાની, અને પાછું રોડ તોડીને પાછો ગટર લાઈન નાખે. એટલો બધો અણધણ વહીવટ ગુજરાતની અંદર. અને આ જ મુદ્દાઓ સાથે અમે પ્રજાના વચ્ચે જવાના છીએ કે આજની પરિસ્થિતિમાં એક સામાન્ય રાંધણ ગેસના બોટલ માટે પણ પ્રજાને વલખા મારવા પડે છે. આ સ્થિતિ ગુજરાતની છે ને આપણે બધા જાણીએ છીએ. અને એ એમની પાસે કોઈ જ મુદ્દો નથી, એટલે બહારથી મુદ્દાઓ લઈ અને વિરોધ કરવા અને ભાષણો કરવા. ખરેખર આ ગુજરાતની પ્રજા સાણી છે, અને હવે આ વખતે સમજી વિચારીને ગુજરાતની જનતા છે ને એ આમને જડબાતોડ જવાબ આપે. હું એવું સમજુ છું કે તમે કોંગ્રેસના નેતા છો, પ્રવક્તા છો, તો જેટલા પણ તમે અહીંયા મુદ્દા કીધા એટલીસ્ટ મહામંથનમાં જે ટીવીની સામે દર્શક બેઠો છે એને ખબર પડી ગઈ હશે કે 10,000 બેઠક માટે કોંગ્રેસના મુદ્દા આખરે છે શું. તમે બહુ સારી રીતે સમજાવી દીધું. તો ડોક્ટર, એક તો એમના માટે એવું છે, મેં કીધું કે મુદ્દો તો તમારા માટે ગમે ત્યાંથી આવી જાય છે. તમારે રોડ, રસ્તા, પાણીના એ તમામ સવાલો જે જનતા પૂછે છે એનો જવાબ એ મોટે ભાગે આપવો નથી પડતો. પરિણામોમાં હું પડવા માંગતો નથી. 26મી તારીખે મતદાન છે ને 28મી તારીખે પરિણામ આવવાનું છે. પણ ભાજપને અત્યારે સૌથી મોટો મુદ્દો લાગે છે શું પડકાર લાગે છે આ ચૂંટણીમાં? ભાજપને શેનો ડર લાગે છે? તમે એક હેમંતભાઈ સુંદર પ્રશ્ન ગીતાબેનને પૂછ્યો કે પ્રશ્નો શું છે, અને કહ્યું કે બહારથી મુદ્દા આવે છે. તો
પ્રશ્નો બે પ્રકારના છે. હા એક ગુજરાતની જનતા, એક ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું જે સોશિયલ ફેબ્રિક છે, જ્ઞાતિ જાતિ એકબીજા સાથે મળેલા છે, એ સોશિયલ ફેબ્રિક સાથે ઓતપ્રોત થઈ જ ગઈ છે. અને જ્યારે જ્યારે બી બહારથી આ ગુજરાતનું સોશિયલ ફેબ્રિક તોડવાનો પ્રયત્ન થાય છે, ગુજરાતી અસ્મિતા અને એના સ્વમાન પર કુઠારાઘાત થાય છે, ત્યારે ત્યારે ગુજરાતની જનતા એને જ જવાબ આપે છે. નંબર 1. બીજું, મારા બેન ગીતાબેને બધા પ્રશ્નો ઉઠાયા. વાસ્તવમાં એમણે જે 4, 5, 6 પ્રશ્નો ઉઠાયા, કોંગ્રેસની તકલીફ શું છે એ જયારે આ પ્રશ્નો લઈને લોકોમાં જાય છે, આમ તો જતા નથી, મોટે ભાગે તો ટીવી 4 રસ્તે પુતળા બાળવાના આમ જ હોય છે, પણ કદાચ કોઈક જેન્યુન કાર્યકર્તા બેન જેવા છે અને પ્રશ્નો લઈને જાય છે અને એમ કે ભાઈ પાણીનો પ્રશ્ન છે, તો એ પ્રશ્ન એમને સામેથી બુમરાંગ થાય છે. કારણ કે WHO ની ગાઈડલાઈન પ્રમાણે 125 થી 35 લીટર શુદ્ધ પીવાનું પાણી આપવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 225 લીટર આપે છે. બીજું એમણે ટ્રાફિકની વાત કરી, તો મારા બહેનનું જયારે, એટલે એમનું તો શાસન હતું પણ કોંગ્રેસનું શાસન જયારે હતું 2000 થી 2005માં, ત્યારે અમદાવાદ ખોબા જેટલું હતું. એટલે આજે અમદાવાદ 487 ચોરસ કિલોમીટરનો મોટો વિસ્તાર છે. આ એ જ અમદાવાદ છે કે જેમાં આજે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે 92 બ્રિજીસ છે, અંડરપાસથી માંડીને ઓવરપાસથી માંડીને બધા. આજે અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ, બ્લેક ટોપિંગ રોડ ધીમે ધીમે બની રહ્યા છે. કદાચ કોઈ પ્રશ્ન પૂછે જે નાદાન હોય કે તો આખા શહેરના કેમ નથી બન્યા, તો પછી એની સામે જવાબ ના હોય કે મારે એને સમજાવવાનું ના હોય કે કેમ નથી બન્યા, તો એ નાદાન કહેવાય. બીજું એમણે એક વાત કરી રસ્તા, બેરોજગારીની વાત કરી. તો મારા બેનને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે કેન્દ્ર સરકાર એટલે કે NSSOના આંકડા, રોજગારીના આંકડા આ બધું જોઈ લે. આખા દેશમાં સૌથી ઓછામાં ઓછી બેરોજગારી 1.1% ગુજરાતમાં છે. નંબર 1. નંબર 2, જયારે યુપીએનું શાસન હતું, મનમોહનસિંહજીનું શાસન હતું, ત્યારે પણ ગુજરાતની બેરોજગારી આખા દેશમાં સૌથી ઓછી 3 કે 3.5% હતી. અને એમાંય મહિલાઓ સૌથી વધારે રોજગારી પ્રાપ્ત કરતી મહિલાઓ હતી. એટલે કદાચ એમને ખ્યાલ નથી. બીજું એમણે મોંઘવારીની વાત જો લોકોની વચ્ચે લઈને જાય તો જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, કારણ કે આપણે જયારે મોંઘવારીની વાત કરીએ ત્યારે 12 મહિનાનો વિચાર થાય. કોકવાર કોઈ ચોક્કસ સિઝનમાં બાગાયતી પ્રોડક્ટ્સ જે છે, શાકભાજી કે ફળો, એમાં એ પ્રોબ્લેમ થવાનો જ છે, કારણ કે તો 12 મહિનાની જે સિઝન છે. એટલે તો એ જે મોંઘવારીની વાત છે, તો એમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે મોંઘવારીનો રેટ આઝાદીના ઇતિહાસ પછી સૌથી ઓછામાં ઓછો રેટ છે, 1.4%. જે WPI કહેવાય, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એ પણ સૌથી ઓછો છે. તો રોજગારીના સંદર્ભમાં ક્યાંક નાનું મોટું પરસેપ્શન હોય. હું હેમંતભાઈ રામ રાજ્ય કહેતો નથી. મારી વાત જવાબ દેવા દો. હજી એક મુદ્દો બાકી. મારી વાત ટેકનિકલ વાત છે કે મારા શ્રીમતી કદાચ કોઈ સબ્જી લેવા ગયા ને એ દિવસે મોંઘી હોઈ શકે, પણ એ જ સબ્જી બીજી કોઈ સિઝનમાં મોંઘી હોઈ શકે, સસ્તી બી હોઈ શકે, મોંઘી બી હોઈ શકે. તો એ બાગાયતી પ્રોડક્ટ જો આ વસ્તુની ખબર ના હોય તો કદાચ મોંઘવારીની ચર્ચા જ ના થાય. કારણ શું છે કે તમને એ આખી એની જે સાયકલ શું છે, મોંઘવારીનો આંક કેવી રીતે બને છે, એમાં કયા કયા ફેક્ટર એમાં ગણાય છે. એક જમાનામાં મોંઘવારીના આંકમાં VCR ને VCP ને બધું ગણાતું હતું. આજે મોબાઈલ ને બધું છે. આજે યુવાનો બધા કેટલાય લોકો મોંઘા મોંઘા મોબાઈલ લઈને ફરતા હોય છે. એટલે સમયાનુકૂળ જુદા જુદા વસ્તુઓ મોંઘવારીના આંકમાં ગણાતા હોય છે. એ તકલીફ જે હું ઓવરઓલ એ બેન તો કદાચ 30 સેકન્ડ હજી એને કોઈ મુદ્દો બાકી રહી ગયો છે. બેન બીજા 10 મુદ્દા ઉઠાવશે, હું એમને ઉઠાવવા દઈશ, પણ મારું જે કહેવું છે એક જ બેન, તમને 60 સેકન્ડ આપી દઈશ. અરે બેન, તમને 60 સેકન્ડ નહીં, 1.5 મિનિટ આપીશ. હું મારી વાત પૂરી કરું, એમને 1.5 મિનિટ બોલવા દેજો. 30 સેકન્ડ પૂરી કરો. મૂળ વાત છે. પણ એ તો એમાં બોલવામાં સારું લાગે જ છે આ બધું, પણ રિયલ હું આવું 1 મિનિટ. નાના બેન, તમે 2 મિનિટ બોલજો. ગીતાબેન, હું આવું ફરી પાછું તમારી પાસે આવું. 30 સેકન્ડ તમે મુદ્દો કહેજો. હેમંતભાઈ, મૂળ એ જે મુદ્દા લઈ જાય છે
એ મુદ્દાના સંદર્ભમાં નાગરિકોનું પરસેપ્શન જુદું છે. ઓકે. હકારાત્મક અને છે. એટલે એને- એટલા માટે એને દરેક નથી મળતો, હા. વખતે ચાન્સ નથી એ મળતો. મુદ્દા Last 30 એ મુદ્દા જો ના ઉઠાવવા ને સમજો. તો કદાચ કોકની સહાનુભૂતિ મળે. 30 સેકન્ડ, લાસ્ટ 30 સેકન્ડ, ગીતાબેન, લાસ્ટ 30 સેકન્ડ, લાસ્ટ 30 હું સેકન્ડ. હેમંતભાઈ એક જ વસ્તુ કહેવા જી. માંગુ છું. જ્યારની અનિલભાઈને હું સાંભળી રહી છું એમના કહેવાથી તો એવી વાત છે કે ગુજરાતમાં કોઈ સમસ્યાઓ છે જ નહીં. ઓકે. ગુજરાતમાં એ કોંગ્રેસ તો છે બેન, આવું કેમ બોલ છો? પણ ખરા અર્થે ગુજરાતમાં કેમ સમસ્યા ઓકે, નથી? કોંગ્રેસ તો છે. ગુજરાતમાં ફાઇન. ગુજરાતમાં 30 સેકન્ડ હું એ જ કહેવા માંગુ છું અનિલભાઈના કહેવાથી વાત થાય છે. હા. અનિલભાઈના કહેવાથી સારું, ગુજરાતમાં બહુ સારું લાગે છે પણ અનિલભાઈને હું સ્પષ્ટ શબ્દોમાં ઓકે. કહેવા માંગુ છું કે તમારા રાજમાં ગુજરાતના યુવાનો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડ્યા છે. તમારા રાજમાં ખુલ્લેઆમ તલવારો લેનારા તો આ લુખ્ખા પહેલા કહી તત્વો, દેવું હતું ને, અસામાજિક એ- તત્વો એ- રોડ પર એ આવ્યા છે. રોજગારી- તમારા રાજમાં હવે મારો જવાબ તો તમને સાંભળવા નહીં મળે. બેરોજગારી પણ તો બેન, મારો સમય મારો પૂરો થઈ જવાબ ગયો. તો હવે- તમે સમય હવે પૂરો અનિલભાઈ, થયો. મને તો તમે- સાંભળી લો તો મારે- મને તો સાંભળી લો મેં- કે આ ગુજરાતની અંદર પણ તમે મેં- ટેપિંગ પણ રોડની જવાબ વાત તો કરો છો, સાંભળો. વ્હાઇટ તમને રોડ તમે જ્યારે એક જ મુદ્દાનો સમય વર્ષમાં બે વાર બનાવ્યા તમને છે. બેયને આ તમે ફરી પાછા સાંભળવાની બોલાવીશ ને. તૈયારી રાખો. કાલે આપણે ફરી ડિબેટ કરીએ. ધીરુભાઈને ને ડ્રગ્સની- મનોજભાઈને ને રામભાઈને પણ નહીં બોલાવું હેમંતભાઈ, તમે બંને. આ રિયલ વાત મને કરી ગમે છે. છે. તમે એક કલાક રોડ મુદ્દા ઉપર તોડી ચર્ચા અને કરો. બે કાલે આપણે બનાવીને 6 જણા ફરી લોકોને debate ચાલો કરીએ આની ઉપર. ચાલો ડોક્ટર ધુમાડા અનિલ કર્યા પટેલ, છે. ગીતાબેન, હું સમજો મેં કીધું કે ફરી પાછા તમને બેન બોલાવું છું. જી 26 તારીખ સુધી આપણી પાસે ખૂબ સમય છે ને જનતાને પણ સમજાવવાની હું કાલનો છે. time લખી લઉં છું. ગીતાબેન, રામભાઈ, મનોજભાઈ અને ધીરુભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.